ધોરણ 7 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 2 એનું સ્વાધ્યાય જોઈએ ડિજિટલ લીડરમાં। સૌથી પહેલા જોઈએ ખાલી વિકલ્પ। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। પેલું પ્રેઝન્ટેશનના આયોજનના મુખ્ય ઘટકો કેટલા છે? A3, B4, C5, D6। જવાબ આવે છે B4। ત્યારબાદ બીજું, પ્રેઝન્ટેશનમાં વધુ પડતા રંગો ડિઝાઇનનો ઉપયોગ કરવો એ યોગ્ય છે, બી એ સરળ છે, સી એ જરૂરી છે અને ડી એ વિચલિત કરે છે। તો એનો સાચો જવાબ આવે છે ડી એ વિચલિત કરે છે। ત્યારબાદ ત્રીજું, તમારી સ્લાઇડમાં શું હોવું જોઈએ? એ ટેક્સ્ટ હોવું જોઈએ, બી ચિત્ર, સી આલેખ અને ડી આપેલા તમામ। જવાબ આવે છે ડી આપેલા તમામ। ચોથું, તમે બેકગ્રાઉન્ડ તરીકે આછા રંગો પસંદ કર્યા હોય તો ટેક્સ્ટ રંગ તરીકે કેવો રંગ પસંદ કરવો જોઈએ? એ આછો રંગ, બી સફેદ, સી આછો પીળો અને ડી કાળો। જવાબ આવે છે ડી કાળો। પાંચમું, સ્લાઇડની ડિઝાઇન કેવી હોવી જોઈએ? એ સરળ, બી જટિલ, સી વધારે રંગીન અને ડી એક પણ નહીં। તો જવાબ આવે છે એ સરળ। ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું છે, પ્રેઝન્ટેશનનો ઉલ્લેખ તાલીમ આપવા, સમજાવવા અને વેચવા માટે થાય છે। જવાબ આવે છે સાચું। બીજું, પાવર પોઈન્ટનો ઉપયોગ દસ્તાવેજો, પત્રો કે અહેવાલો તૈયાર કરવા માટે થાય છે। જવાબ આવે છે ખોટું। ત્યારબાદ ત્રીજું, પ્રેઝન્ટેશનમાં દૂરથી અવાચ્ય હોય તેવા ફોન્ટનો ઉપયોગ કરવો જોઈએ। જવાબ આવે છે ખોટું। ચોથું, પ્રેઝન્ટેશનમાં હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા અને ગ્રાફિક્સનો ઉપયોગ કરવો જોઈએ। જવાબ આવે છે સાચું। પાંચમું, જો તમારા વિષયના એક ક્ષેત્રમાં 3 મુખ્ય વિચારો છે તો દરેક વસ્તુને એક સ્લાઇડમાં દર્શાવો। જવાબ આવે છે ખોટું। હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। એમાં પહેલું છે, પ્રેઝન્ટેશનનો ઉપયોગ શા માટે? તો જવાબ આવે છે ચોક્કસ વસ્તુના પ્રેઝન્ટેશનને આકર્ષક બનાવવા તેમજ વિવિધ ટેક્સ્ટ દર્શાવવા માટે ઉપયોગ થાય છે। બીજું, માઇક્રોસોફ્ટ વર્ડ અને માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં શું તફાવત છે? તો કે માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર કરેલ ડોક્યુમેન્ટ તેને તૈયાર કરનાર વ્યક્તિ દ્વારા વાંચવા માટે છે, જ્યારે MS પાવર પોઈન્ટમાં તૈયાર કરેલ પ્રેઝન્ટેશન અન્ય લોકોને દર્શાવવા માટે છે। ત્રીજું, પ્રેઝન્ટેશન આયોજનના તબક્કાઓ જણાવો। પેલું, પ્રેઝન્ટેશન યોજનાના 4 તબક્કા છે। પહેલો હેતુ, બીજું પ્રત્યક્ષ ગણ, ત્રીજું વિષય વસ્તુ અને ચોથું માધ્યમ। ત્યારબાદ ચોથું, તમારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને વધુ સારી ડિઝાઇન કરવા શું કરવું જોઈએ? જવાબ, તમારી સ્લાઇડ સરળ રાખો, યોગ્ય ફોન્ટ પસંદ કરો, સારી રીતે રંગ પસંદ કરો, તમારી સ્લાઇડ પર શબ્દ મર્યાદિત કરો। ત્યારબાદ પાંચમું, વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશનમાં શું સામેલ કરવું જોઈએ? એક, તમારી વિષય વસ્તુને ગોઠવો, સરળ સ્લાઇડ ડિઝાઇનનો ઉપયોગ કરો, ઘણા બધા વિઝ્યુઅલનો ઉપયોગ કરો અને ચોથું, તમારા પ્રેક્ષકો અંગે સભાનતા અને પાંચમું, ઘરે રિહર્સલ કરો। તો આ ચેપ્ટર છે અહીં પૂરું થાય છે। થેન્ક યુ।